અમારી સ્ટોરી પછી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જ્યારે મને ફોન કર્યો અને એના પછી એમણે મને જ્યારે વાતોમાં એમણે એ જાહેરાતની વાત કરી ત્યારે મેં એમને જવાબ આપ્યો. જવાબ આપ્યા પછી મને બહુ દુઃખ થયું હતું, કેમ કે એની આગળના ઇન્સિડન્ટ મને ખબર હતી. મને ખબર હતી કે સ્ટોરી ચાલ્યા પછી એમણે જાહેરાતો આપીને પછી એ સ્ટોરી ચાલવાનું બંધ થઈ ગઈ. અમે ચલાવી એના થોડા સમય પહેલાં નામ લીધા વગર ત્યાંની સ્થાનિક ચેનલમાં બાકીની બધી અલગ અલગ જગ્યાએ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સામે સ્ટોરી ચાલતી હતી. પણ એ બીઝેડ કે આ પ્રકારની કોઈ પણ ફાઇનાન્શિયલ કંપની સામે સ્ટોરી શું કામ ચાલતી હતી ખબર છે? સ્ટોરી ચલાવવાની, રૂપિયા લેવાના, સ્ટોરી ઉતારી લેવાની, જે નોબલ પ્રોફેશન છે. હું કોઈ જ દિવસ પત્રકારત્વ પર આ રીતે ટીકા ટિપ્પણી નથી કરતી, કેમ કે એવું માનું છું કે આપણે જે વ્યવસાયમાં હોવા જોઈએ, દરેક વ્યવસાયની ખરાબ બાજુ છે, આપણે એને શું કામ ફોકસ કરવું જોઈએ. પણ મને એવું લાગે છે કે જો હું દરરોજ પોલીસની ટીકા કરું છું, હું દરરોજ આવીને નેતાઓને સામે કંઈ ને કંઈ બોલી જાઉં છું, અધિકારીઓને બોલું છું, તો મારું પહેલું કર્તવ્ય બને છે કે હું ભૂપેન્દ્રસિંહ ઝાલા મને ફોન કેમ કરી શક્યા કે તમે આ જાહેરાત લઈ લો અને આ સ્ટોરી હટાવી દો. અને એ જાહેરાત મેં ન લીધી અથવા મેં એમને ખૂબ પ્રેમથી ના પાડી. મારી એમની સાથેનો સંવાદ ખૂબ પ્રેમથી કરેલો સંવાદ છે. કોઈ જ દુશ્મની કે કોઈ ગ્રજીસ સાથે કરેલો કે દ્વેષની સાથે કરેલી વાત નથી. હું એ ઓડિયો તમને સંભળાવવાની છું. પણ એના પછી બીજા દિવસે મને લીગલ નોટિસ મોકલી શકે છે એવું માનીને જે ધંધો ગેરકાયદેસર કરે છે એ માણસ કાયદાને હથિયાર બનાવીને વાપરી શકે છે. કેમ કે એવું માને છે કે કાં તો આપણી બાજુ કરી લો, કાં તો એમને લાંચ આપીને આપણા જેવા બનાવી લો, અને કાં તો એમને પાડી દો. આ બેમાંથી જ્યાં સુધી કોઈ પણ માણસ બહાર નહીં આવે ત્યાં સુધી આ દુનિયા આપણે બહુ સારી રીતે ટકાવી નથી શકવાના. અને એટલે હું જે દરરોજ કહેતી હોઉં છું કે નૈતિકતાનો ઠેકો મેં લઈ રાખ્યો છે તો લઈ રાખ્યો છે. જો કોઈ મને આવીને એવા ભાષણો કરે છે, હવે નથી કરતા, પહેલાં બહુ જ બધા લોકો એવું આવીને શીખવતા ને કહેતા કે આખી દુનિયા આમ જ ચાલે છે બેન, આ બધી જડતા સાથે ન રહેવાય, આમ તો તમે કોઈ દિવસ જર્નલિઝમ ન કરી શકો, આમ તો તમે ચેનલ જ નહીં ચલાવી શકો. આ એ ગુજરાત છે ને આ એ ગુજરાતના લોકો છે કે જેમણે ચલાવ્યું. એ લીગલ નોટિસ પછી અરવલ્લી અને સાબરકાંઠામાં ત્યાં સ્થાનિક વેબ પોર્ટલ અથવા બાકી ચેનલ ચલાવતા ઘણા બધા લોકો એવું લખ્યું હતું કે જમાવટનો વટ હણાઈ જશે. પ્રશ્ન જમાવટના વટનો ક્યાં હતો યાર? પ્રશ્ન તો તમારા જિલ્લાનો હતો, જે જિલ્લામાં તમે રહો છો, એ માટીનો હતો, જે માટીમાં તમે જન્મ્યા છો, અને છતાંય તમે તમારા જિલ્લામાં કશું ખોટું થઈ રહ્યું છે એ નથી જોઈ રહ્યા. જે લોકો, જે પત્રકારો, કથિત પત્રકારો, જે લોકોએ આ ધંધાની પત્તર એ કરી નાખી છે, એ લોકો, જે લોકો પત્રકારો છે, એ લોકોએ આ હાલત કરી છે અરવલ્લી અને સાબરકાંઠામાં. સૌથી મોટું દાયિત્વ એમનું બનતું હતું. સૌથી મોટું દાયિત્વ થતું રોકવાનું પોલીસ અને શિક્ષકનું બનતું હતું, જે લોકો પૈસા રોકીને બેઠા છે આમાં. એમની દયા ખાવી કે એમના પર ગુસ્સો કરવો એ જ નથી સમજાતું. સરકાર આ લઈને આવી છે તો આજે પણ અરવલ્લી અને સાબરકાંઠામાં મોટા ભાગના લોકમુખે ચર્ચા શું છે ખબર છે? કે બીઝેડનું કોઈ કશું ઉખાડી નથી શકવાનું. આ તો સરકાર આવું કરશે અને સીઆઈડી વાળાને રૂપિયા આપશે એટલે બેસી જશે એ લોકો. કોઈ સ્ટોરી ચલાવે છે તો સામાન્ય માણસ આ ચર્ચા કરે છે ત્યાં કે ના તો બધા બોલ્યા કરે, પછી પૈસા લઈને આ લોકો બેસી જવાના છે. જનમાનસ જો આવું થઈ રહ્યું છે તો એને રોકવાની જવાબદારી બધાની બને છે.